રાધે રાધે દોસ્તો, સ્વાગત છે તમારું મારા યુટ્યુબ ચેનલ ભૂમિકા આહિરમાં. અને કાલના બ્લોગમાં તમે બધાએ જોયું જ કે ખેડૂતથી અમે બધી ખારેકને બધું લઈ આવ્યા હતા. તો કાલે રાતે તો એટલું મોડું થઈ ગયું અને થાકી પણ ગયા હતા, તો આવીને તરત જ સૂઈ ગયા ઘરે આવીને. તો પછી આ બધી ખારેક મેં એમને એમ રહેવા દીધી હતી. તો આ બધી હું ધોઈ બધી રાખી દઉં, નહીંતર છે ને આમાં પ્લાસ્ટિકમાં ખરાબ થઈ જશે. હોવું છે હા ઉભી રહે. તું બેસી જા દીકરા, પછી તને આમાં દઈશ, આમાં ઝૂમ ખાવ. શિવાળી હશે ને મમ્મી કાઢી નાખશે. ભલે એટલી ખારેક ખાવી હોય ને એટલી ખાઈ લેજો. આ ભરાઈ જશે જો આખું બાદ. ઘરમાં રાખે ને કચરિયા રખાવશે ઘરમાં. હવે આને ઉપર રાખી દો. ભલે ભલે ઈ લઈ લે. એ બારે ફગાડ. હવે આને અહીંયા રાખી દો. બારે ભલે રહ્યો એટલે પાણી નીકળી જાય ને, કોર થઈ જાય. તો અત્યારે આ બધું સાફ કરી અને આ ફટાફટ રસોઈ બનાવું, કેમ કે મને પણ ભૂખ લાગી છે. તો હવે રસોઈ બનાવી લઉં. ભૂખ લાગી છે. આજે બજારમાં ગયા, આવીને તરત બીજું કામ કર્યું, પછી ખારેક રાખી. હવે રસોઈ બનાવવાનો મારો આવે. ફટાફટ રસોઈ બનાવી લઈએ, જમી લઈએ. એટલે આજે બાજરાના રોટલા અને દહીં વઘારીશ, એટલે જલ્દી જલ્દી બની જાય. રોટલા બની ગયા.
હવે દહીં વઘારી નાખું. શ્રેયા ભૂખી થઈ ગઈ આટલી બધી? તારી થાળી ક્યાં? તો પપ્પાની છે. શ્રેયાની તો નંકી નંકી થાળી હતી ને, એમાં નહીં ખા? એમાં ખાઈશ? ભલે ખાઈ લે. હાલો હું ખાઈ લઉં. ભલે હાલો હું ખાઈ લઉં. ઓકે. તો આજ તો શ્રેયા આખી બપોર સૂતી જ નહીં અને અત્યારે 4:30 વાગ્યા છે અને શ્રેયાને મેં હમણાં જ સોવડાવી અને મારે શ્રેયાને બહાર લઈ જવાની હતી, પણ હવે શ્રેયા સૂતી છે એટલે અત્યારે તો મોડી ઉઠશે. તો ભલે શ્રેયાને અત્યારે આરામ કરવા દઉં અને હું કોફી પી લઉં, પછી વ્લોગ કન્ટિન્યુ કરીશ. તો બપોરે જે મેં ખારક ધોઈ અને રાખી હતી એ બધી મેં રાખી છે ફ્રીજમાં. તો ફ્રીજ ભરાઈ ગયું છે. તો આ આખું ખાનું ખાલી ખારેકથી જ ભરાઈ ગયું છે. મારા હાથમાં હજી તો હું પણ ખારેક જ ખાઉં છું ને આખું ખાનું ભરાઈ ગયું છે. એટલી બધી ખારેક છે અને હજી પણ બીજી ખારેક છે એ મેં રાખી છે. અહીંયા આમાં રાખી છે. તો જોયું તમે કેટલી બધી ખારેક છે. અને આમ પણ મને ને શ્રેયાને ખારેક ખાવી બહુ જ પસંદ છે. તો હવે એટલે જ મેં ફ્રીજમાં રાખી દીધી છે આ, કેમ કે બહારે હોય તો વધારે ટાઈમ રહી ના શકીએ અને ગળી જાય એટલે એવી ખારેક પછી ભાવે નહીં, એટલે બધી મેં ફ્રીજમાં ભરી દીધી છે. અત્યારે મંદિરે આરતી થાય છે અને શ્રેયાને જવું છે મંદિરે. શ્રેયા હજી હમણાં જ ઉઠી છે અને કે મંદિરે જવું છે. તો હવે અમે એને મંદિરે લઈ જાઉં છું, જેજીમાં જાઉં છું. આમ પણ શ્રેયાને કાંઈ પણ પૂછતી હોઉં ને કે ક્યાં જવું છે તો એ બિચારી એમ જ કહેતી હોય જેજીમાં જવું છે. ક્યાં જવું છે? તો હવે અમે જઈ આવીએ મંદિરે. તો હવે અત્યારે થોડો થોડો વરસાદ આવે છે અને શ્રેયા છત્રી લઈને બહાર આવી ગઈ છે. શ્રેયા શું કરસ? ઓહો, શ્રેયાની છત્રી! શ્રેયાએ કેટલા ટાઈમથી છત્રી આ લઈ લીધી છે કે વરસાદ આવે ત્યારે એને બહાર જવા મળે, પણ વરસાદ નહોતો આવતો. અત્યારે આવ્યો હોય પણ અત્યારે થોડોક આવે છે, પણ શ્રેયાને મજા આવી ગઈ. શ્રેયા એના ભાઈ ભેગી જાય છે બહારે ચક્કર લગાવવા માટે. શ્રેયા વરસાદમાં નાઈ નથી કરવી? કરવી છે તો કર. તો છત્રી રાખી દે. શું પલળે? કપડા. તો કપડા ભલે પલળે. ના પલળે. જો વરસાદ ગાજે છે, જવાય? હે શ્રેયા? ના જવાય. ભાઈને કે ના જવાય? બીક લાગે. અહીંયા રાખી દે દીકરા, છત્રી નીચે રાખી દે. અહીંયા રાખી દે. બસ હવે લેજે નહીં ભલે. હવે બારે અત્યારે ફૂલ વરસાદ આવે છે એટલે શ્રેયા હવે ઘરમાં આવી ગઈ છે. શ્રેયા તું નહીં કરવા ગઈ હતી કે ક્યાં ગઈ હતી? તો શ્રેયા છત્રી લઈને જોઈને તો કેટલી વાર સુધી ફરતી હતી. શ્રેયાને ક્યારની શ્રેયા વરસાદની રાહ જોઈને બેઠી હતી કે ક્યારે એ છત્રી લઈને બહાર જાય. લઈ લેજા. તો હવે સમય જમવાનો થઈ ગયો છે તો હવે જમી લઈએ અને હવે આજનો વ્લોગ પણ અહીંયા જ પૂરો કરું છું. તો આ વ્લોગ જો તમને પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળશું હવે નવા દિવસે નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને રાધે રાધે.